તો ગીર સોમનાથ જિલ્લામાં ગાંજાની હેરાફેરી કરતા તત્વોની હવે ખેર નથી। મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં એસઓજી પોલીસે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા। વિગત અનુસાર વાત કરવામાં આવે તો સોમનાથ બાયપાસ ચોકડી પાસેથી 4 કિલો ગાંજા સાથે બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી। ઝડપાયેલા આરોપીઓના નામ સમીર શાહ ફકીર અને અશફાક કાલુ હોવાનું બહાર આવ્યું છે। ત્યારે મહત્વની બાબત છે કે ગાંજાની હેરાફેરીના તાર ઓરિસ્સા સુધી પણ પહોંચ્યા છે। સાથે જ ઝડપાયેલા બંને પેડલરની પોલીસે આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા। ઝડપાયેલા બંને પેડલરો ઓરિસ્સાના ચંદનસિંહ નામના ઇસમ પાસેથી ગાંજો લઈને આવ્યા હતા અને વેરાવળમાં અબ્બાસ સુલેમાન મંગરોલિયા નામના ઇસમે ગાંજો મંગાવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે। અબ્બાસ વેરાવળ સોમનાથમાં ગેરકાયદેસર ગાંજો વેચાણનું નેટવર્ક ધરાવે છે। ત્યારે આ મામલે પ્રભાસ પાટણ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસ દ્વારા અબ્બાસને ઝડપી લેવા માટેના ચક્રો પણ ગતિમાન કરાયા। જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી ગઢવી સાહેબ તથા એના સ્ટાફને મળેલ બાતમીના આધારે આજરોજ એમણે સોમનાથ બાયપાસ હાઈવે પરથી બે ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવે। એ ઇસમોની પૂછપરછ કરી અને એમની તપાસ ઝડપી કરતા એમની પાસેથી 4 જેટલા પેકેટ મળે। તે પેકેટની ચકાસણી કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે। જે ગાંજો કુલ 3835 ગ્રામ જેટલો છે અને આ જે બંને ઈસમો છે એમના નામ છે સમીર શાહ રમજાન શાહ શામદાર અને અશફાક કાલુભાઈ ગાજી। આ બંને ઈસમો પ્રભાસ પાટણ અને વેરાવળના છે, જે બંને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। આ જે બંને ઈસમો છે એ વેરાવળથી અમદાવાદ થઈ અને એ ઓરિસ્સા ગયે અને ત્યાં એમણે ત્યાંના એક સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કરી ચંદનભાઈ નામની વ્યક્તિનો સંપર્ક કરી એની પાસેથી આ ગાંજો મેળવી અને તેઓ અહીંયા પરત આવી અબ્બાસ સુલેમાન માંગરોલિયાને આપવાના હતા। આ અબ્બાસ જે છે આ બંને વ્યક્તિઓને એની ટ્રીપ પૂરતે 5-5 હજાર રૂપિયાનું આપવાનું એણે નક્કી કરેલું અને આ ગાંજો પછી અબ્બાસ પોતાની રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો। અબ્બાસ અહીંયા વેરાવળનો જ છે અને એ હાલ રિક્ષા ડ્રાઇવિંગનું કરે છે। હાલ આ જે બે ઇસમ છે પકડાયેલા સમીર અને અશફાક, આ બંને વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને તેમજ આ જે ગાંજો મંગાવનાર ઇસમ છે એની હાલ તપાસ થઈ